આજે હું તમારી સાથે વાત કરી શકું છું, વિનમ્રતાપૂર્વક હું તમારા કોઈ કામમાં આવી શકું છું, તો માત્ર એટલા માટે કારણ કે મેં ચિંતા નથી કરી કે દુનિયા મારી ઇજ્જત કરી રહી છે કે નહીં. અમે ઓનલાઈન સાંભળી રહ્યા છીએ આચાર્યજીને. અમે આવી શક્યા નહીં. વાત ન કરો મારી સાથે. અમારી તમારી પૂરી કટ્ટી છે. એવું નથી ચાલતું. આનાથી ચરિત્ર નક્કી નહીં થઈ જાય કે તે તો રાત્રે મોડી આવી હતી. તે પણ કેવી રીતે ખબર પડી? બિલ્ડિંગના ગાર્ડે ચાડી ખાધી હતી. આ રાત્રે 8:30 વાગે સૂઈ નથી જતી. કેરેક્ટર ઢીલું છે. 8:30 વાગે કોઈ સુવાનો સમય હોય છે અંકલ. 11:30 વાગે પણ કોઈ સુવાનો સમય હોય છે. જેટલા પ્રાણીઓ છે બધા રાત્રે ઘૂસી જાય છે પોતાની ગુફામાં. તો સૌથી ચરિત્રવાન તો એ જ થયા. તે કહી રહ્યો છે કે મારા હિસાબે ચાલશો તો સ્લટ નહીં બોલું અને મારા હિસાબે નહીં ચાલે તો સ્લટ બોલી દઈશ. કુલ મળીને તે તમને પોતાના હિસાબે ચલાવવા માંગે છે. કેમ ચાલવું છે? કોઈના હિસાબે. બોલી લે. સ્લટ બોલી રહ્યો છે. જે કહેવું હોય તે કહી દે. સમાજથી આગળ નીકળવું હોય તો સમાજ પાસેથી ઇજ્જત માંગવાનું તો બિલકુલ જ બંધ કરી દો. મહિલાઓએ સર્વપ્રથમ પોતાના મિત્ર પોતે બનવું પડશે, નહીં તો કોઈ બુદ્ધ તેમની મદદ નહીં કરી શકે. તમને જો દરેક વસ્તુના અંતમાં આ જ લઈને ઊભા રહી જવાનું છે કે પપ્પાએ એવું બોલી દીધું, મમ્મીએ એવું બોલી દીધું અને હબ્બી ડાર્લિંગ આ બોલી રહ્યો છે અને તે મમ્મી નંબર 2 એવું બોલી રહી છે, તો પછી તો તમારું કંઈ થઈ શકે નહીં. મમ્મીઓ પર તમારી એક થોડી હોય છે. કંઈ ન થઈ શકે. અને આ કોઈ પરિવાર પ્રત્યે ક્રૂરતાની વાત નથી ભાઈ. પરિવારમાં એક દીવો પ્રગટે તો તેનાથી બાકીના દીવાઓ પ્રગટવાની પણ સંભાવના હોય છે ને. પરિવારમાં એકને જો થોડો હોશ આવે તો બાકીનાઓમાં પણ હોશનો સંચાર થાય. પણ ખુદ હોશમંદ થવાની જગ્યાએ કહેવું કે મારું તો કર્તવ્ય છે. અને કર્તવ્ય પછી તે નંબર 2ની વસ્તુ જે તેમણે બોલી, કેરેક્ટર. આ કેરેક્ટર વળી કઈ બલા છે? કેરેક્ટર એટલે શું થાય છે? કેરેક્ટર એટલે શું થાય છે? કોણ નક્કી કરે છે કેરેક્ટર એટલે શું? અને કેરેક્ટર વસ્તુ શું છે? અને તે એટલા મહત્વની કેવી રીતે થઈ ગઈ? બધી પરેશાન ફરે છે. હાય, કોઈ મને કેરેક્ટર લેસ ન સમજી લે. કેરેક્ટર શું હોય છે? કેરેક્ટર લેસનેસ શું હોય છે? વ્યાખ્યા તો જણાવી દો. જો કેરેક્ટરનો અર્થ ચરિત્ર હોત તો તેના મૂળમાં છે ચર, અને ચરનો અર્થ કર્મ સાથે થાય છે. ચરનો અર્થ ગતિ. તેનાથી જ આચરણ પણ આવ્યું છે. કર્મ. તો કર્મ તો હંમેશા જ્ઞાનમાંથી આવવું જોઈએ. એટલે કે જેને જ્ઞાન છે તેની પાસે ચરિત્ર છે. ચરિત્રની તો પછી એક જ વ્યાખ્યા છે. ચરિત્રનો તો પછી એક જ આધાર છે, જ્ઞાન. તેના સિવાય ક્યાંથી આવી ગયું ચરિત્ર અને કેરેક્ટર? ક્યાંથી આવી ગયું કે તમે માથું ઢાંકી રાખ્યું છે કે નહીં? આનાથી કેરેક્ટર નક્કી થઈ જશે? ના. આનાથી તો એ પણ ખબર પડી શકે છે કે માથામાં જૂ હતી. ફ્લાઇંગ જૂ તો છુપાવીને રાખી હશે, ઉડી ઉડીને અહીં તહીં ક્યાંક, મિસાઇલની જેમ. હવે આજે પણ મતલબ ગમે તેટલી ભણી ગણી ગઈ હોય મહિલા, કંઈક થઈ ગઈ હોય, આ કેરેક્ટર નામના કીડાથી તે કપાયેલી છે. જુઓ, બાકી બધું ઠીક છે. છોકરી ભણેલી ગણેલી હોય ના હોય, કેરેક્ટર ટાઈટ હોવું જોઈએ. આ લૂઝ અને ટાઈટની બાબત પણ શું છે? ફ્રોઈડને બોલાવવો પડશે. આ બધી જ વાતો તો સેક્સ્યુઅલ દિશા તરફ જતી હોય તેવી લાગી રહી છે. તમારું ચરિત્ર કેવું છે? જો આ વાતનું મહત્વ તમારે રાખવું પણ હોય તો આ વાતથી રાખો કે તમારા ચરિત્રના કેન્દ્રમાં હોશ છે કે નહીં. જે હોશમંદ તે ચરિત્રવાન. વાત ખતમ. આનાથી નથી ચરિત્ર નક્કી થઈ જતું કે આ તો રાત્રે મોડી આવી હતી. તે પણ કેવી રીતે ખબર પડી? બિલ્ડિંગના ગાર્ડે ચાડી ખાધી હતી. આ બિલ્ડિંગના ગાર્ડ કેરેક્ટરના નિર્ધારક થઈ બેઠા છે. આ કહેતા ફરે છે કે અહીં જે રહે છે ફલાણા નંબરમાં રહેવાવાળી આ રાત્રે મોડી આવ્યા કરે છે.
હવે તે રાત્રે હોઈ શકે છે, કોઈ ઊંચામાં ઊંચું સાર્થકમાં સાર્થક કામ કરી રહી હોય, પણ તે જેટલા અંકલ આંટી હશે સોસાયટીના, તે બધા તેને એવી રીતે જોશે ત્રાંસી નજરે. આ રાત્રે 8:30 વાગે સૂઈ નથી જતી. કેરેક્ટર ઢીલું છે. 8:30 વાગે કોઈ સૂવાનો સમય હોય છે અંકલ. 11:30 વાગે પણ કોઈ સૂવાનો સમય હોય છે. તમે ના જીવ્યા ના જવાન થયા, તો શું અમે પણ મુર્દા થઈને જ મરી જઈએ? એટલું સરસ ગીત છે તે ખબર નહીં. કયું? હા, ઉત્સવ. દીપોત્સવ છે તો ઉત્સવનો ઉલ્લેખ તો આવવાનો જ હતો. તો તેમાં તે ગાય છે કે રાત હોતી શુरू હૈ આધી રાત સે. રાત હોતી શુरू હૈ આધી રાત સે. અમે તો બિલકુલ કહીએ છીએ રાત શરૂ થાય છે અડધી રાતથી. તમે કહો છો કે નહીં સાહેબ, 9 થી 10 વાગ્યે સૂઈ જાવ નહીં. તો કેરેક્ટર ઢીલું છે. છોકરીઓને ઘરની અંદર હોવું જોઈએ. ઘર છોડી દો, તે હોસ્ટેલમાં રહેવા જાય. તેને પણ ત્યાં ધકેલે છે. ચાલ ચાલ ચાલ, વાડાની અંદર ચાલ. 9 વાગી ગયા રે. શા માટે ભાઈ? શું છે? પ્રકૃતિએ કોઈ નિયમ બનાવ્યો છે કે જો છોકરી 10 વાગ્યે 12 વાગ્યે બહાર છે તો તે કેરેક્ટર ખરાબ કરી રહી છે? જેટલા પ્રાણીઓ છે બધા રાત્રે ઘૂસી જાય છે પોતાની ગુફામાં, તો સૌથી ચરિત્રવાન તો એ જ થયા. એક પ્રાણી બતાવી દો જે રાત્રે ઘૂસવા માંગતું હોય પોતાની ગુફામાં, તો રાત્રે જઈને પોતાની ગુફામાં કે પોતાના માળામાં ઘૂસવું એ જ ચરિત્રની નિશાની છે. તો જે માદા ડુક્કર છે તેનાથી ચરિત્રવાન બીજું કોણ છે? કે છે. અને કાગડી રાત્રે નહીં સાંભળો, તેને કાઉં કાઉં કરતી. ત્યાં સૂરજ આથમ્યો તે ત્યાં ભરાઈ ગઈ. તો શું તેનું કેરેક્ટર છે જબરદસ્ત? આ બધી વાતો તે સમયની છે જ્યારે તમારે પરાશ્રિત રહેવું જ પડતું હતું. અને જ્યારે તમે પરાશ્રિત હોવ તો તમારી પછી સમાજ માટે એક જ ઇકોનોમિક વેલ્યુ હોય છે, ચાઇલ્ડ. એક જ તમારી પાસે પછી પ્રોડક્ટિવ રિસોર્સ હોય છે, વુમ્બ. અને કંઈક અંશે તમારા હાથ પગ, જેનાથી તમે પતિની સેવા કરો છો, ખાવાનું બનાવો છો, સફાઈ કરો છો. પણ સેવા સફાઈનું કામ કોઈ બીજું પણ કરી દેત. એકમાત્ર જે તમારી પાસે પ્રોડક્ટિવ રિસોર્સ હતો તે હતો ગર્ભ. અને તે પ્રોડક્ટિવ રિસોર્સ ઇન્શ્યોર્ડ રહે, કરારબદ્ધ રહે. આના માટે આ ચરિત્રનો સિદ્ધાંત કલ્પિત કરવામાં આવ્યો. તમને સમજમાં નથી આવી રહી વાત? તમારી પાસે એક ઇકોનોમિક એસેટ હોય છે. તમે તેને બાંધીને રાખવા માંગો છો કે નહીં? તમે અહીં આવ્યા છો, ઘરમાં તારું લગાવીને આવ્યા હશો. લગાવીને આવ્યા છો ને? ઇકોનોમિક એસેટ છે તો તેની રક્ષા જરૂરી છે. હા, અહીંયા પણ. પરંતુ જે ઇકોનોમિક એસેટ છે તે ચાલતો ફરતો એસેટ છે. તે એક કોઈના શરીરની અંદર છે. તેનું નામ વુમ્બ છે, ગર્ભ. તેની રક્ષા કેવી રીતે કરશો? તેની રક્ષાની શું રીત છે? કેરેક્ટરનો સિદ્ધાંત. અને આ નક્કી કરી દો કે જે પોતાનું કેરેક્ટર ઠીક નથી બતાવી રહી તેની રોજીરોટી, દાણા પાણી બધું બંધ કરી દેવામાં આવશે. કારણ કે છે તો તે પરાશ્રિત જ. આજે તો તમે પરાશ્રિત નથી ને? આજે તમે નક્કી કરશો કે તમારે જિંદગી કેવી રીતે વિતાવવી છે. માણસ છો. કોઈ બીજો તમારા દેહ પર કબજો કરીને કોઈ નિર્ણય નહીં કરે. આ સ્ત્રી માટે નહીં, માનવ માત્ર માટે બહુ અપમાનની વાત છે કે કોઈ મનુષ્યના દેહનું શું થવાનું છે તે કોઈ બીજો મનુષ્ય નક્કી કરે. જો તમારી મુક્તિની કિંમત એ છે કે તમે ચરિત્રહીન કહેવાઓ, તો માથું ઊંચું કરીને કહો, હા, હું છું ચરિત્રહીન. અંગ્રેજીમાં આને બોલે છે સ્લટ શેમિંગ. કહો હા. યસ, હિયર ઇઝ ધ સ્લટ. શું બોલવું છે? મને સ્લટ બોલવું છે, હોર બોલવું છે, બીચ બોલવું છે, છું અને કંઈક બીજું.
અને જે દિવસે તમે આ બધી વાતોને હળવાશથી લેવાનું શરૂ કરી દીધું તે દિવસે તમે આઝાદ છો. તમારી ગુલામી આમાં જ છે કે તમે દરેક સમયે ધ્રુજતા રહો છો કે ક્યાંક કોઈ આવીને મને સ્લટ ન બોલી દે. અરે બોલવા દો ને સ્લટ. હા, યસ. એનીથિંગ એલ્સ? જે તમને સ્લટ બોલી રહ્યો છે તે તમારા પર કબજો કરવા માંગે છે. તે કહી રહ્યો છે કે મારા હિસાબે ચાલશો તો સ્લટ નહીં બોલું અને મારા હિસાબે નહીં ચાલે તો સ્લટ બોલી દઈશ. કુલ મળીને તે તમને પોતાના હિસાબે ચલાવવા માંગી રહ્યો છે. કેમ ચાલવું છે કોઈના હિસાબે? બોલી લે. સ્લટ બોલવું હોય, જે બોલવું હોય તે બોલી લે. 2-4 બીજા શબ્દો હું મારી તરફથી જણાવી દઉં છું તે પણ બોલી લે. સમાજથી આગળ નીકળવું હોય તો સમાજ પાસેથી ઇજ્જત માંગવાનું તો બિલકુલ જ બંધ કરી દો. બેખુદી એટલે અહંકારથી મુક્તિ. બેખુદી. બેખુદી. બેખુદી અને બેઇજ્જતી આ એકદમ સાથે સાથે ચાલે છે. જેને આ બાજુ અહંકારથી મુક્ત થવું હોય તેને પેલી બાજુ ઇજ્જતથી મુક્ત થવું પડશે. જે પેલી બાજુ હજી ઇજ્જતનો તરસ્યો છે તે આ બાજુ પોતાના અહંકારને પોષણ આપી રહ્યો છે. કારણ કે પેલી બાજુથી જે તમે ઇજ્જત લો છો તેનો ખોરાક ખવડાવો છો જ કોને? પેલી બાજુથી ઇજ્જત લીધી કોને ખવડાવો છો તરત? જેમને આંતરિક મુક્તિ જોઈતી હોય તેમણે સૌથી પહેલાં સમાજ પાસેથી ચરિત્રની અને સન્માનની આશા પૂરેપૂરી છોડવી પડશે. સમજી રહ્યા છો વાતને? બહુ ગરીબ માણસ છો તમે. જો દેશ દુનિયામાંથી પ્રતિષ્ઠાની પૂંજી એકઠી કરી રાખેલી હોય, ભલે પુરુષ હોય, સ્ત્રી હોય, કોઈ પણ હોય, તે પૂંજી તમને આપી રાખેલી છે કોણે? એમણે. તે પૂંજી તમારી ભલે ખિસ્સામાં આપી રાખેલી છે પણ તેની એક દોરી તેમણે બાંધીને પોતાના હાથમાં રાખેલી છે. વિચારો, તમારા ખિસ્સામાં નોટોની થપ્પી છે અને તે એક દોરીથી બંધાયેલી છે. તે એમની પાસે છે. મારી હાલત કેવી રહેશે? હંમેશા હું બહુ ડરેલો રહીશ. કારણ કે કહેવા ખાતર તો થપ્પી મારા ખિસ્સામાં છે પણ તેની દોરી એમના હાથમાં છે. જ્યારે ઈચ્છશે ત્યારે ખેંચી લેશે. આ પ્રતિષ્ઠા છે. તમારી પ્રતિષ્ઠા ક્યારેય તમારી નથી હોતી. તેની દોરી સમાજના હાથમાં હોય છે. સમાજ જ્યારે ઈચ્છશે ત્યારે તે પ્રતિષ્ઠા પાછી લઈ લેશે. તમે ક્યાંય ના નહીં રહો. પ્રતિષ્ઠાનું ગાણ પણ બિલકુલ બંધ કરો. સોશિયલ સેન્ક્શન, રેટિફિકેશન, યુઝલેસ કોન્સેપ્ટ્સ. આજે હું તમારી સાથે વાત કરી શકું છું. વિનમ્રતાપૂર્વક હું તમારા કોઈ કામમાં આવી શકું છું તો માત્ર એટલા માટે કારણ કે મેં ચિંતા નથી કરી કે દુનિયા મારી ઇજ્જત કરી રહી છે કે નહીં. મેં દાયકાથી વધુ સમય વિતાવ્યો છે પૂરી ગુમનામીમાં. અને ત્યારે જે મારી સાથે હતા તે કહેતા હતા કે આ કરી લીધું તે IIT, IIM અને આ બધું છોડીને સરકારનું, તું તો બિલકુલ ગુમનામ થઈ ગયો. ક્યાંય નજર નથી આવતો, કંઈ નથી તારી પાસે, શું કરી રહ્યો છે? હું કહેતો હતો કે આ વાત મારા ખ્યાલમાં નથી આવતી. હું જે પણ કરી રહ્યો છું તે મને ખબર છે જરૂરી છે, મને કરવા દો. આ આજે થઈ ગયું છે કે કેટલાક લોકો જાણવા લાગ્યા છે. આજે થઈ ગયું છે કે હું તમારા કંઈક કામમાં આવી શકું છું. કારણ કે ઘણા દિવસો સુધી હું પરવા નહોતો કરી રહ્યો કે મારી સામે લોકો છે કે નથી. અને જે દિવસે હું મારી ઇજ્જતની ચિંતા કરવા લાગી ગયો ને, આ લોકો મને ક્યાંય ના નહીં છોડે. આ આજે પણ જો મને તમારાથી દૂર કરવા માંગે છે તો તેનો રસ્તો એ કાઢે છે કે આ મને કોઈ રીતે અપમાનિત કરે. બસ આ બિચારાઓનું કંઈ ચાલતું નથી કારણ કે મને તે અપમાનની પરવા નથી. તમે કરી લો જે કરવું હોય તે, મને ફરક જ નથી પડતો. અને મને ફરક પડવા લાગી ગયો તો એમના હોંસલા બુલંદ થઈ જશે.
અને મારો અવાજ તમારી સામે મંદ પડી જશે. અને એ જ થયું છે તમારા લોકોની સાથે. જો ઈચ્છો છો કે અવાજ સચ્ચાઈનો રહે અને મજબૂત રહે, તો આ વાતની ચિંતા ક્યારેય ન કરતા કે તેનાથી તમને શું મળી રહ્યું છે. તમે એ જોઈ લેજો કે તમે તેને સત્ય આપી દીધું. તમારી તરફથી આપી દો નિષ્કામ થઈને, અને તેનાથી શું મળી રહ્યું છે કોઈ પરવા ન કરો. ક્યારેક તે આભાર આપી દે તો તેને પણ વિનમ્રતાથી સ્વીકાર કરી લો, અને ક્યારેક તે ગાર આપી દે, ઠીક છે ભાઈ, હજી એકાદ બે આપવી હોય તો તે પણ આપી દો. સ્પષ્ટ થઈ રહી છે વાત? આપણે ચરિત્ર સમજી ગયા શું હોય છે. આચરણ ચરિત્ર શું? જે બોધમાંથી નીકળે તે જ સમ્યક ચરિત્ર છે. સમાજની નૈતિકતા પર ચાલવું ચરિત્રવાન હોવું ન કહેવાય કે સમાજના નિર્દેશ પર ચાલી રહ્યા છીએ તો ચરિત્રવાન છે, કે રૂઢિ પર અને પોથી પર અને પરંપરા પર ચાલી રહ્યા છીએ તો ચરિત્રવાન છે. એવી રીતે નથી ચરિત્રવાન થઈ જવાતું કે જેમ 10 લોકો ચાલે છે આ પણ એવી જ રીતે ચાલી રહ્યા છે તો ચરિત્રવાન છે. એવી રીતે નથી ચરિત્રવાન થઈ જવાતું. એવા ઘેટા હોય છે, એવા મંદબુદ્ધિ હોય છે, એવા કાયર હોય છે જે એવી જ રીતે ચાલી રહ્યા હોય છે જેમ બધા ચાલ્યા છે આજ સુધી. સંત શિરોમણી કહે છે, હંસો કી નઈ પાત ઓર સાધુ ના ચલે જમાત. ત્યાં એ નથી જોવામાં આવતું કે હું પરંપરાનું અનુગમન કરું, નહીં તો મારા ચરિત્ર પર લાંછન લાગી જશે. સાચે જ પ્રેમમાં, સત્ય માટે પ્રેમમાં, મુક્તિ માટે પ્રેમમાં જે કર્મ કરવામાં આવે સમજી લો તે જ સચ્ચરિત્ર છે. આપણે કોને કહેવું છે સચ્ચરિત્ર? કોને માનવા છે ચરિત્રવાન? જે કહે કે એક જ તો ઉદ્દેશ્ય છે જીવનનો, મુક્તિ માટે પ્રેમ. અને તે જ અનુસાર અમારા બધા કામ થાય છે. લોકોને સમજમાં આવે તો ભલું, ન સમજમાં આવે તો ભલું. અમે ખોટું પણ નહીં માનીએ, પણ અમે કામ અમારું નહીં છોડીએ. બસ આ જ ઊંચા ચરિત્રની ઓળખ છે અને બીજું કંઈ નહીં.